નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ આવકારદાયક અને સરાહનીય નિર્ણય છે। તો શું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શું નિર્ણય લેવરાયો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા। અમને આશા છે કે તમે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરશો। તો હવે આપણે વિડીયોમાં આગળ માહિતી જોઈએ। તો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શું નિર્ણય લેવરાયો છે, તો કે યુવરાજસિંહ જાડેજાએ ટ્વિસ્ટ કરીને આપણે જાણકારી છે। તો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ આવકારદાયક અને સરાહનીય નિર્ણય છે। તો કે સીસીના જે ઉમેદવાર મિત્રોને ગૌણ સેવા દ્વારા નક્કી કરેલ તારીખ સમયગાળામાં ઉમેદવારને પોતાના લગ્ન પ્રસંગ હોય તો તેમને મંડળને આધાર પુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગંદનામું પણ કરાવવું પડશે, જેથી લગ્નના દિવસોને બાદ કરતાં એમની અગાઉની પરીક્ષાનું આયોજન કરવામાં આવે। જે મહિલા ઉમેદવારને પ્રસ્તુતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોય તેવા કિસ્સામાં એમણે પણ ફક્ત મંડળને જાણ કરવાની રહેશે, જેથી તેમની પરીક્ષાની તારીખમાં શક્ય હશે તે બદલાવ કરવામાં આવશે। એટલે કે લગ્ન બીજા હોય તો કે આધાર પુરાવા સાથે સોગંદનામું કરીને રજૂ કરવા પડશે। લગ્ન તો તારીખમાં પણ ફેરફાર થઈ શકશે। મહિલાને પ્રસ્તુતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોઈ શકે તો પણ ફેરફાર થશે। તો કે કોઈ ઉમેદવારને તે જ દિવસોમાં યુનિવર્સિટી કે અન્ય કોઈ મોટી પરીક્ષા હોય તો તે ઉમેદવાર પણ આધાર પુરાવા સાથે મંડળને જાણ કરવાની રહેશે, જેથી એમની પરીક્ષાની તારીખમાં પણ અન્ય દિવસોમાં રાખી શકાશે। કોઈ પણ પરીક્ષા હોય તો ફેરફાર થઈ શકશે। અન્ય પણ કોઈ વ્યાજબી કારણો હોય તો પણ લિખિતમાં જણાવી શકો છો। મંડળને યોગ્ય લાગતા તે ચોક્કસ એની ઉપર વિચાર કરી આપણા હિતમાં નિર્ણય લેશે, પરંતુ સાચું અને વ્યાજબી હોવું જોઈએ। તમારું સાચું કારણ ગમે તે હોઈ શકે તો તમને તે માટે તારીખમાં ફેરફાર કરી આપશે। તો આ જાણ 12 માર્ચ પહેલાં કરવાની રહેશે। ઉમેદવારના પોતાના મેસેજ હશે તો જ બદલી આપવામાં આવશે। ઉમેદવારના પોતાના મેસેજ હશે તો અને પરિવારના હશે તો જ બદલી આપવામાં આવશે તેવું આપણને જણાવ્યું છે। તો ગમે તે તમારી પાસે સાચું કારણ હશે તો તમને તારીખમાં ફેરફાર થઈ શકશે। તમારે ગમે તે પરીક્ષા બીજી હોય કે તમારે લગ્ન પ્રસંગ હોય તો ગમે તે પ્રસંગ હોય તો તમને તારીખમાં ફેરફાર કરી આપશે તેવું આપણને જણાવ્યું છે। તો કે તેમનો આપણો પત્ર જોઈએ તો કે શું પત્રમાં આવ્યું છે તેના વિશે વિગતવાર માહિતી જોઈએ, પરંતુ તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણે યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો હવે આપણે પત્ર જોઈએ તો કે શું અંદર છે। તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તો તારીખ અંગે મંડળને અગાઉની જાણ કરવા બાબત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે તારીખ 1-3-2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર ઉમેદવારને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકશે નહીં તેમ જણાવવામાં આવેલ છે। આ પરીક્ષા કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષા હોવાના કારણોસર તદુપરાંત મહિલા ઉમેદવારની પ્રસ્તુતિની તારીખના કિસ્સામાં ઉમેદવારની રજૂઆત અન્વયે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ કોઈ ઉમેદવારને પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા તારીખ ફાળવવામાં આવશે નહીં। આ માટે ઉમેદવારે નીચે મુજબના સૂચનાઓ ધ્યાને લેવા જણાવવામાં આવે છે। તો કે ઉમેદવારના પોતાના લગ્ન હોવાના કિસ્સામાં આ માટે ઉમેદવાર તેમના લગ્નની અસલ કંકોત્રી સાથે ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। તદુપરાંત ઉમેદવારને લગ્નની તારીખ બાદ મોડામાં મોડી 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે। ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં આ માટે ઉમેદવારની પરીક્ષા હોવા અંગે જરૂરી આધારે ₹50ના સ્ટેમ્પમાં સોગંદનામું કરવાનું રહેશે। 3 મહિલા માટે પ્રસૂતિના કિસ્સામાં આ માટે મહિલા ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજિત તારીખ, એક્સપાયર્ડ ડિલિવરી ડેટા અંગે જરૂરી આધાર પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। સોગંદનામાની જરૂર નથી।
ઉપયુક્ત અનિવાર્ય સંજોગોમાં ઉમેદવારની પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની આ સાથે સામેલ નિયત નમૂના મુજબની અરજી તારીખ 12/3/2024 સુધીમાં મંડળને રૂબરૂમાં રજૂ કરવાની રહેશે. નિયત સમય બાદ કે ઉપયુક્ત ખાસ કિસ્સાઓ સિવાયની અરજીઓ વિચારવામાં લેવામાં આવશે નહીં. ઉમેદવાર દ્વારા મળેલ અરજીઓમાં બાબતે મંડળ દ્વારા સહાનુભૂતિ વિચારણા કરી ઉમેદવારના હિતમાં નિર્ણય લેવામાં આવશે તથા મંડળના આ બાબતે જે નિર્ણય લેશે તે ઉમેદવારને બંધન કરતા રહેશે. જો કોઈ ઉમેદવાર દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. તદુપરાંત ખોટું સોગંદનામું રજૂ કરવા સબંધ ફોજદારી ગુનો પણ બની શકે છે, જેની નોંધ લેવા જણાવવામાં આવે છે. તો હસમુખ પટેલ સચિવ તારીખ 4/3/2024 સ્થળ ગાંધીનગર દ્વારા પત્ર રવાના કરવામાં આવ્યો છે. તો હવે આપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી તેનો નમૂનો આપણે જોઈએ. તો કે અરજીનો એક નમૂનો જોઈ લઈએ કે કેવા પ્રકારની અરજી કરી શકાય તે પણ આપણી પાસે છે. તો આપણે તેનો નમૂનો પણ જોઈ લઈએ થોડો. તો કે અરજી ઉમેદવારનું નામ, કન્ફર્મેશન નંબર, મોબાઈલ નંબર ને તારીખ. પ્રતિ સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કર્મયોગી ભવન ગાંધીનગર દ્વારા. વિષય છે જાહેરાત ક્રમાંક 212/2023 ગુજરાત ગૌણ સેવા પસંદ વર્ગ 3 ગ્રુપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જે તારીખ હોય તે લખવી સિવાયની અન્ય કોઈ તારીખ ફાળવવા બાબત. માનનીય છે ઉપયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે તારીખના રોજ ખાલી જે તારીખ હોય તે લખવી ના રોજ મારા પોતાના લગ્ન મુકામે હોવાથી જે મુકામે હોય તે લખવા અથવા 2 નંબર મારી યુનિવર્સિટી કે બોર્ડની મુકામે જ્યાં પરીક્ષા હોય તે સ્થળ લખવાનું મુકામેની પરીક્ષા હોવાથી અથવા 3 ગમે તે હોય તે કાનૂન હું ઉપર દર્શાવ્યા પ્રમાણે જે તારીખ હોય તે તારીખ લખવાની. તારીખે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક 212/2023 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહી શકું તેમ નથી. આથી મને આ સિવાયની અન્ય કોઈ પરીક્ષાને સમય ફાળવી વિનંતી. તો કે ઉમેદવારની સહી અને નામ તમારે અંદર એડ કરવાનું છે. સોગંદનામું અને જરૂરી દસ્તાવેજો, કંકોત્રી, યુનિવર્સિટી કે અન્ય પરીક્ષાની કોલ લેટર અથવા તબીબી પ્રમાણપત્રો. તો બસ આજના વિડીયો બસ આટલું જ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર. જય હિન્દ, જય ભારત.